વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને રોકડ રકમ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વીરપુરની મુખ્ય બજારમાં આવેલું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં છે। હાલ ડિસેમ્બરની મોસમમાં એનઆરઆઈ અને હજારો પરપ્રાંતીય પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે મુખ્ય એટીએમનું શટર ડાઉન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 10 દિવસ સુધી રિપેરિંગ ન થતા બેંક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે યાત્રિકોની સુવિધા માટે આ એટીએમ સત્વરે કાર્યરત કરવામાં આવે। દિવસથી બંધ હાલતમાં છે। ડિસેમ્બર મહિનાના આ એનઆરઆઈ યાત્રિકો પણ અહીંયા આવતા હોય ત્યારે એમને પૈસાની જરૂરત હોય। આ એટીએમ સત્વરે ચાલુ થાય એવા વીરપુરના નાગરિક તરીકે હું વિનંતી કરું છું। અને આ એટીએમ બંધ હોવાથી અહીંથી 1.5 કિલોમીટર દૂર એસબીઆઈ બેંક છે, ત્યાં એટીએમ છે, એટલે 1.5 કિલોમીટરનો ધક્કો થાય અને અહીં આવતા યાત્રિકોને એ કઈ જગ્યાએ આવ્યું એ પણ ખ્યાલ ન હોય। ખરીદી માટે પૈસા ઓછા પડ્યા અને આજુબાજુ એટીએમ જોયું તો અમને અહીંના જે સ્થાનિક રહેવાસી હતા એણે કીધું કે બાજુમાં જ એટીએમ છે। તો હાલમાં મેં એટીએમ માટે જોયું તો પછી પાછો રિટર્ન આવ્યો। મેં કીધું અહીંયા એટીએમ ક્યાંય નથી, તો એણે પાછું કીધું કે આ એટીએમ છે, પણ મેં એટીએમ બંધ હાલતમાં જોયું। પણ હવે આટલામાં 10 દિવસ એ સ્થાનિક લોકોને પૂછ્યું કે આ એટીએમ 10 દિવસથી બંધ છે। તો હવે જે બહારથી જે યાત્રાળુઓ દર્શન માટે આવે એને ખરેખર એટીએમની જરૂર પડે।